એનો મતલબ કે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે આદિવાસી વિસ્તારોને, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે 1,10,00,000ની આસપાસ વસ્તી છે, તો એને ગેરમાર્ગે દોરી રહી છે. તો આ માત્ર એક નોકરી માટેનો સવાલ નથી, આમાં તો સરકારની યોજનાઓનો પણ ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. જે ખરેખર આ ટ્રાઇબલ માટેની જે યોજનાઓ હતી એમાં એની યોજનાઓ છે એને ફાયદો મળવો જોઈએ, એને બદલે બીજા લોકો પણ ફાયદો લે. તો બીજી એક તમે જે આમાં વાત કરી કે કેન્દ્ર સરકારનો હિસ્સો છે, તો આપણા નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન, ગુજરાતના રહેવાસી, આમ તો ગુજરાતના સંસદ સભ્ય નથી પણ રહેવાસી આપણે કહી શકીએ, તો એમની પહેલી જવાબદારી બને છે કે આને તાત્કાલિક ધોરણે મંજૂરી આપે. તો તમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી આને મંજૂરી આપશે? હવે જો અમે આ જે દરખાસ્ત છે હજારમાં સમાધાન થયું ત્યારે તો સરકારે એક પ્રાથમિક દરખાસ્ત સેન્ટ્રલ ગવર્મેન્ટને મોકલી ટ્રાઇબલ મિનિસ્ટ્રીમાં લગભગ 2021માં 12/10/2021 ના રોજ રાજ્ય સરકારે એક દરખાસ્ત મોકલી કે આ જે રબારી ભરવાડ ચારણ છે એ જે છે નેસોમાં છે તો એમને આપણે એસટીમાંથી એવી દરખાસ્ત રાજ્ય સરકાર મોકલી. ત્યાંથી પછી એક લેટર પણ આવ્યો કે આ જે તમે દરખાસ્ત મોકલી છે તો એના પૂરા જે અમુક ડોક્યુમેન્ટ ખૂટે છે તો પાછા મોકલાવો. બરોબર છે. એ પૂર્તતા ક્યારે થઈ ખબર છે?